જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ વાસણ ઉટકવા અને આજ તો જો વરસાદ ચાલુ થઈ ગયો. હવે તો આવ્યો હતો, કાલે તો બહુ અંધાર હતો, કાલે કાંઈ આવ્યો નતો, તડકો હતો આખો દી. અને રાતે એકાદા બે હરોડા આવ્યા હતા ને અત્યારમાં ચાલુ થઈ ગયો છે. સુલો તો આપણે ઢાંકી દીધો છે વરસાદનો. આજ તો ગેસ ઉપર તો રસોઈ બનાવી નાખી હતી. કાલે તો કઈ હેલ ઉઠતી નથી, મેઘદાસ હેલ ઉઠતી નાખું. અને પ્રિયાંશી બેન જો મારા ગમે છે. કા પ્રિયાંશી, જય શ્રી કૃષ્ણ. ભૂભરવું છે તાર તો ભૂભરવાનું જ કામ બસ કરવાનું હોય. ભૂભરવું છે કરી લે, જેમાં વરસાદ આવશે આપણે ભરાઈ જશે. અને પ્રિયાંશી બપ્પાને જવાનું છે સાહેબ દૂધ લેવાના. આપણે હજી નાવા ધોવાનું કામ બાકી છે. વરસાદ આવે તો થોડું થોડું કામ કરી નાખી, પછી ના ધોઈ નાખીએ. વરસે એટલે આપણે ટીપણું જો અહીંયા હતું અને આપણે નેવા મૂકી દીધું ભરવા, તો ભરાઈ જાય ને એમ. ટીપણું પણ અત્યારમાં અડધું ભરાઈ ગયું છે. બહુ વરસાદ ચાલુ છે, ધીમે ધીમે ધીમે. દાદાની ગાડી અહીંયા પડી હતી તો હું સવારમાં વહેલા જાગી તો વરસાદ આવતો હતો. મેં તો દાદાની ગાડી ઢાંકી દીધી છે. પ્રિયાંશી પપ્પાને હાથ કરીને જગાડ્યા તો મેં કીધું આપણી ગાડી જે પડી નથી તો અંદર વોશરૂમ મૂકી ગયો નહીં, કે આપણી ગાડી મૂકી દીધી છે ને દાદાની ગાડીને કાગળ મેં ઢાંકી દીધો છે. દાદા અમારે ગાડી મૂકી અમારા ઘર પાસે. ફૂલડા જો અત્યારમાં સરસ મજાના ઉઘડ્યા છે. તો હમણાં સોંપા તો ફૂલ ઉઘડવા મી જાય. તો આપણે જો બુજારા ને હેલે ઉટકાઈ ગયું છે અને હેલે જો આપણે આ મૂંધી મૂકી દઈએ એટલે કોરી થઈ જાય, નકર પછી ભીની રહી તો ફાટી જાય. અને આપણે જે સાઈ દૂધ લેવાનું બાકી છે. પ્રિયાંશી જો અમારે દૂધની પોણી લઈ લીધી છે. એ તો રોજ હારે જાય જ ન લઈ જાય તો રોવે એટલે લઈ જ જવી પડે. અને આપણે થોડું થોડું કંઈક કામ થઈ ગયું છે ને થોડું થોડું બાકી છે. આપણે હંજવારી લેવાનું બાકી છે તો આપણે હંજવારી લેવા મળી ધીમે ધીમે. આ પ્રિયાંશી તાર જાણ છે દૂધ લેવા? જાણ છે બેન તારે? હા કી દે ટાટા, બધા ટાટા કે ટાટા. તો હું તો જો મારા પપ્પાના રે સાઈ દૂધ લેવા જાઉં છું. કે તો દૂધ લેવા જાઉં છું. તો પ્રિયાંશી ની જો દૂધ લેવા જાય છે ઈને એના પપ્પા. ધીમે ધીમે વરસાદ ચાલુ છે ને છત્રી જો હારે લેતા જજો. હા, લઈ તો લીધી છે. તો પ્રિયાંશી બેન જો આપણે સુરાઈ દીધા છે, સુઈ ગયા છે. અને પ્રિયાંશી પપ્પા સમેત ગયેલા હતા, સમેત્રી વ્યવા છે ને સુસુ લાવ્યા છે ને સુસુ મળ્યું છે. આપણે જોઈએ તમને બતાવીએ. આજકાલ તો બાજરી મળી છે. બાજરો તો સારો છે ને, અને ભાવલી નાખી તો કહો શોખ પછી છે સારો. અને આ ઘઉં છે, આ ચોખા છે એટલા, ને તુરની દાળ છે. 4 વસ્તુ મળેલી છે. તો તમને શું મળે કોમેન્ટમાં કહેજો અમને. અમને જો 4 વસ્તુ મળી આજ. તો અમારે તો 10 કિલો બાજરી મળેલ છે, 10 કિલો ઘઉં છે, અને 5 કિલો ચોખા છે, અને 2 કિલો તુરની દાળ છે. અમારે નામ કેટલા છે તમને કહું. અમારે 6 નામ છે. 3 મારા હાહરાની, મારા હાહુ હાહરા ને મારા જેઠ, અને અમી 2 5 નામનું મળે છે. પ્રિયાંશી બેનનું નામ હજી સડાવવાનું બાકી છે. તો આપણે હમણાં એનું નામ સડાવવાનું છે. તો પેલા મારા હારા જતા, અમે સુરત રહેતા હતા ને હવે અમે દેશમાં વ્યવા રહેવાતી. હવે પ્રિયાંશી પપ્પા ગેસ કરી લેવા. તો આપણે ઘઉં ને બાજરો ને એવું સારી વસ્તુ મૂકી દીધું છે ને આપણે બનાવવા માંડ્યા સા. આવે સા પીને જવું છે ડુંગળી પારવા. આદુ નાખી દઈ થોડુંક. તો આપણે બની ગયો છે સા. હવે સા પી લઈએ. હાલો બધા સા પીવા. તો આપણે જોવે સા પીને એવા પારવા. દવા તો સાટેલ હતી પણ આવું હિમોળું ને એવું ન પડે. જો આને હિમોળું કહેવાય, પછી આ લાડવા કહેવાય. આવું મોટું મોટું કંઈક લઈ નાખીને આવું ઝીણું ઝીણું હોય. આવું તો બહુ નીહરે છે એટલે દવા સાટી હતી ખડની એવું બળી જાય. એમ વરસાદ બહુ આવ્યો હોય તો એવું મોટું થઈ જાય, લેવાની કંઈ વરફ હોય નહીં. અને સવારમાં તો આપણે વરસાદ આવ્યો હતો એટલે મોડેલા એવા પારવા 12 વાગી જશે કા. અને આ બાજુ 2 ફેરા કાલ મેં પાર્યા હતા. પ્રિયાંશી રંબાડતા પ્રિયાંશી દાદાને ઘરે ગઈ હોય રમવા તો હું જાઉં પારવા. પ્રિયાંશી પછી આ ઘરે એવી હોય તો હું પાછી પ્રિયાંશીને રંબાડવા વહી જાઉં. ડુંગળી વાવેલી છે, ડાયરેક્ટ બીજ વાવ્યું હતું, સોંપી નહોતી.
આપણે 8 મહિનામાં બી વાવેલું છે તો કેમ મહિનામાં પાકે એ હું તમને પછી જ કહી વિડીયોમાં. તો આપણે જો 3 વીઘાની ડુંગળી વાવેલી છે. પેલી વાવી છે ડુંગળી સુરતથી આવીને. તો આપણે જો પ્રિયાંશીબેન હુતા તો આપણે એવા પારવા. પ્રિયાંશીબેન હારે હોય તો એને હરર દાતરડી જોવે અને ખડે ખેંચી નાખે અને ડુંગળી ખેંચી નાખે. અને આજ તો જો તડકો નથી ને પારવાની મજા આવે છે. કાલે તો બહુ તડકો હતો. પેલા બે કેરા પાર્યા તો બહુ જ ધકતી હતી. આજ તો કંઈક પારવાની મજા આવે છે. એટલે આપણે હવે જલ્દી પારવા મળીએ. તો આપણે ડુંગળી પારીને તો 4 વાગે આવ્યા હતા. 4 વાગ્યાનો વરસાદ ચાલુ હતો. અત્યારે પાછો જો વરસાદ બંધ થઈ ગયો ને આપણે વાળનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે રાંધવા મળ્યા છીએ. બટેટાનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા. મારા પ્રિયાંશીબેન ખાય છે બટેટા. તો આવું બટેટાનું શાક બનાવ્યું છે આપણે. બટેટાનું શાક બનાવ્યું. પ્રિયાંશી પપ્પા હારું એકલા બટેટાને લીધું અને પછી મેં નાખ્યા ગાંઠિયાનું બટેટાનું બનાવ્યું. તો આપણે હવે 2 રોટલા બનાવી નાખ્યા છે ને આપણે રોટલા તો જો મોટા મોટા જ બનાવવાના હોય, 2 બનાવવાના હોય. તો આપણે મેં તો પહેલેથી મોટા રોટલા જ બનાવેલા છે એટલે નાનો રોટલો મારા હાથમાં બને જ નહીં ઘડીકમાં. તમારે પ્રિયાંશીબેન જો પાણી રમવા મળ્યા છે. એને પાણી બહુ ગમે છે કા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.